બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં હાથીદરા ગામે હર ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અરવલ્લીની ગિરિમાળાઓના પહાડોની ગુફાઓ વચ્ચે વસેલું પૌરાણિક યુગની સાક્ષી આપતું હર ગંગેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થાન જ નહીં, પણ ઇતિહાસ, શ્રદ્ધા અને કુદરતી સૌંદર્યનો સંગમ છે. કહેવાય છે કે પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન થોડો સમય અહીંની ગુફાઓમાં વિતાવ્યો હતો, ત્યારે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. અને આ માન્યતા આજે પણ લોકોના મનમાં જીવંત છે. આજે દેવદર્શનમાં હર ગંગેશ્વર મહાદેવના દર્શન કરીશું અને જાણીશું મંદિરનો સુંદર ઇતિહાસ. બનાસકાંઠા જિલ્લાના હાથીદરા ગામમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન ધાર્મિક સ્થળ છે. લોકવાયકા અનુસાર મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પાંડવોએ પહાડની ગુફામાં શિવલિંગની સ્થાપના કરી હતી અને તેના વર્ષો બાદ ચંદ્રાવતી નગરીના પરમાર વંશી રાજાઓએ મંદિરનો વિકાસ કર્યો હતો. હરગંગેશ્વર મહાદેવ એટલે હર એટલે શિવ, ગંગા એટલે કોઈ પણ નદીને આપણે સનાતન ધર્મમાં ગંગા કહીએ છીએ. નદીને કિનારે આવેલો મહાદેવનું મંદિર એટલે હરગંગેશ્વર મહાદેવ. એને પછી અહીંયા આબુ પર પરમાર રાજવીઓનો રાજ હતો 8મી સદીથી લઈને 12મી સદી સુધી. ત્યારે પરમાર રાજવીએ અહીંયા ખૂબ જ સંસ્થાનો આ મંદિરનો વિકાસ કરેલો અને ગર્ભગૃહ જે વર્તમાનમાં છે જ્યાં મોટો શિવલિંગ સ્થાપિત છે એને ગર્ભગૃહ કહેવાય. એનેથી બહાર મને મંડપની રચના કરેલી, મંદિરનું નિર્માણ કરેલો અને અહીંયા જોડે ચામુંડા માતાનું મંદિર પણ એમને સ્થાપિત કરેલો. પણ પછી કોઈ સમય દરમિયાન ભલે વિધર્મીઓ દ્વારા કે કોઈ પ્રકારે આ વિધ્વંસ કરવામાં આવ્યો અને એને પછી એના અવશેષો આજ પણ ભગ્ન અવસ્થિતો અમારા ગાર્ડનની અંદર મ્યુઝિયમ છે, મ્યુઝિયમમાં રાખેલા છે. અને એવી રીતે હરગંગેશ્વર મહાદેવનો નિર્માણ થયેલો. હરગંગેશ્વર મહાદેવ હાથીદારમાં અમે આજે વિઝિટ કરી હતી. ખૂબ સુંદર મંદિર છે. ખૂબ પરિસર એકદમ નિસર્ગ એકદમ સુંદર રળિયામણું મંદિર છે. આ મંદિરમાં દ્વાપર યુગમાં જયારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીંયા કઈ સમય એ લોકોએ વિતાવ્યો હતો અને જે શિવલિંગ છે, સ્વયંભૂ શિવલિંગ, એની પાંડવો દ્વારા એની પૂજા અને સ્થાપના કરવામાં આવી હતી. ખૂબ સુંદર છે. ઘણા યાત્રાળુઓ આવે છે અહીંયા દર્શન માટે. અમે લોકો પણ જાણકારી થઈ એટલે અહીંયા દર્શન માટે આવ્યા. ખૂબ ધન્ય થઈ ગયો આ મંદિરમાં આવીને દર્શન કરીને. પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે આવેલા હર ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે મનમાં ભક્તિભાવની લહેર ઉઠે છે. પહાડોમાંથી વહેતી બાલારામ નદી, આસપાસ પહાડીઓની હરિયાળી, પક્ષીઓનો કલરવ અને મંદિરની ઘંટીઓનો નાદ મનને અદ્ભુત શાંતિ આપે છે. અહીંના શિવલિંગના દર્શન કરીએ ત્યારે જાણે મહાદેવજી સાક્ષાત સ્વયં હાજર હોવાની અનુભૂતિ થાય છે. અમે સહપરિવાર સાથે હર ગંગેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ. અમે શ્રાવણ મહિનામાં પણ આવીએ છીએ. રેગ્યુલર આ મંદિરના દર્શન કરવા આવીએ છીએ. અહીંયા અરવલ્લીની ગિરિમાળા છે, એની વચ્ચે આ મંદિર આવેલું છે અને ભગવાન અમારે બધા પરિવારની મનોકામના પૂરી કરે છે. કેવું લાગે છે? અહીંયાનું એટમોસ્ફિયર એટલું મસ્ત હોય છે, એકદમ નેચરલ. બધા પેડ, બગીચા બધાની વચ્ચે હોય છે. અમને છોકરાઓને પણ રમવાની બહુ મજા આવે છે અને અમને પણ પરિવાર સાથે બેસવાની બહુ મજા આવે છે. મહાદેવ, ગંગેશ્વર મહાદેવની તો બહુ આસ્થા છે. અમારી બધી મનોકામના પણ અહીંયા આવીને પૂરી થાય છે. એટલે અમે વર્ષમાં 4-5 વખત તો આવીએ જ છીએ અહીંયા.
સહપરિવાર આવીએ છીએ. બહુ પ્રાચીન મંદિર છે આ. મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે. સોમવાર અને મહાશિવરાત્રીના દિવસે અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે. મહાદેવની આરતી દરમિયાન આખું પ્રાંગણ હર હર મહાદેવના જયકારાથી ગુંજી ઉઠે છે. અનેક સાધુ સંતો અહીં રોકાણ કરે છે. તો દેશના અનેક રાજ્યોમાંથી દર્શનાર્થીઓ મહાદેવજીના દર્શન કરવા માટે અહીં આવે છે અને આ પૌરાણિક મંદિરમાં શિવજીના દર્શન કરી ધન્ય થાય છે. यहाँ आकर हमें बहुत ही अच्छा लगा. यहाँ पे जो है ये कि प्राचीन काल का शिव जी का मंदिर है, तो हमने गुफा में जाकर जो है अंदर दर्शन किए और एक यहाँ पहाड़ी पर भी जाकर एक माता का मंदिर है, तो हम वहाँ भी पहाड़ी पर जाकर माता के मंदिर में जाकर जो है दर्शन किए और यहाँ का जो है मंदिर की व्यवस्था बहुत ही अच्छी पाई गई. हम जो है 3 अक्टूबर को यहाँ पहुँच गए थे, तो कल से लेकर जो है हम यहाँ पे ठहरे हैं. यहाँ ठहरने और खाने की बहुत ही अच्छी व्यवस्था है, तो हमें यहाँ आकर जो है बहुत अच्छा लगा. હાથીદર હરગંગેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે અને અહીંયા બનાસકાંઠામાં તે આ લોકપ્રિય મંદિર છે અને અહીંયા બહારથી ભાવિ ભક્તો અહીંયા પધારે છે અને પોતાની મનોકામના માટે અરજદાર કરે છે. તે માટે તે દાદા મહાદેવ દાદા તેમની મનોકામના પૂર્ણ પણ કરે છે અને અહીંયા પર્વતોની ગિરિમાળાઓની વચ્ચે આવેલું મહાદેવનું મંદિર બહુ સુંદર અને રળિયામણું લાગે છે અને અહીંયા પાંડવોનો જૂનો ઇતિહાસ ધરાવતું મંદિર છે. આ મંદિરમાં માત્ર પૂજા જ નહીં, સેવા પણ એના ધર્મનો એક અવિભાજ્ય ભાગ છે. અહીં રહેવાની અને જમવાની પણ ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. દરેક ભક્ત માટે મંદિરમાં નિયમિત સદાવ્રત ભોજન સેવા ચાલુ રાખવામાં આવે છે. દિવસભર આવતા જતા ભક્તોને પ્રસાદ રૂપે ભોજન આપવામાં આવે છે. કોઈ યાત્રાળુ ભૂખ્યો ન જાય એ મંદિરની પ્રતિજ્ઞા છે. અને ગંગા આ નદી આડે છે, નદી ગંગા છે અને પહાડ છે. આ મિની કાશ્મીર કહેવાય છે. અને અહીં જાત્રાળુ આવે છે પૂરી રાજસ્થાન ગુજરાત. અહીં અન્નક્ષેત્ર ચાલુ છે, ભોજનની વ્યવસ્થા છે, ચા પાણીની વ્યવસ્થા છે, આરામ કરવાની વ્યવસ્થા છે, આ સબ જગ્યાની વ્યવસ્થા છે. અહીંની ગુફાઓને જોતા પૌરાણિક રહસ્યનો અહેસાસ થાય છે. ગુફાઓની રચના એવી છે કે એમાં ઠંડી હવા હંમેશા વહેતી રહે છે. કહેવાય છે કે પાંડવો આ ગુફાઓમાં રહેતા હતા, ધ્યાન કરતા હતા અને મહાદેવની આરાધના કરતા હતા. આ ગુફાઓ આજે પણ એ આધ્યાત્મિક ઉર્જાનો અહેસાસ કરાવે છે. આ પાલનપુરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે આવેલું હરગંગેશ્વર મહાદેવનું પ્રાચીન પાંડવકાલીન મંદિર છે અને પ્રાકૃતિક સૌંદર્ય પૂરેપૂરું છે. લોકોની શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં આવવાથી જાણે કોઈક અલૌકિક જગ્યાએ આવ્યા હોય એવો અનુભવ થાય છે, અલૌકિક. અને અમે સમી બાજુથી અહીં દર્શન કરવા આવ્યા હતા, એટલે પહેલી વખત આવ્યા પણ એવું લાગ્યું કે અહીં વારંવાર આવવા જેવું. લોકો ખૂબ મોટી સંખ્યામાં વારે તહેવારે ધાર્મિક તહેવારોમાં ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. એ ઉપરાંત કુદરતી સૌંદર્ય, પર્વતો, ઝરણા, આ બધું કુદરતી સૌંદર્યથી ચારેય બાજુ સજાયેલું મનને આસ્થાનું કેન્દ્ર અને શાંતિ આપતું એવું સ્થાન છે. ક્યારેક અવાય તો ચોક્કસ આવવા જેવું આ સ્થાન છે. અરવલ્લીની પહાડીઓ વચ્ચે આવેલું આ મંદિર કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે.
પહાડો પર સવારના સૂરજની કિરણો પડતા મંદિરની ચોટી જગમગી ઉઠે છે, ત્યારે ભક્તો માટે આ દ્રશ્ય એક દિવ્ય અનુભૂતિ હોય છે. સ્થાનિક લોકો માટે હરગંગેશ્વર મહાદેવ મંદિર તેમની શ્રદ્ધાનો આધાર છે. કોઈ સંતાન માટે મનોકામના લઈને આવે છે, તો કોઈ આરોગ્ય માટે, તો કોઈ જીવનમાં શાંતિ માટે મહાદેવજીને પ્રાર્થના કરે છે. દેશભરમાંથી ભાવિ ભક્તો પરિવાર સાથે મહાદેવના દર્શન માટે આવે છે અને હરગંગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. हम हिमाचल प्रदेश से यहाँ घूमने आए थे गुजरात में, तो सौभाग्य से हमें यहाँ दर्शन करने का मौका मिला हरगंगेश्वर महादेव मंदिर. और जैसा कि यहाँ पुजारी जी से भी वार्ता हुई तो हमने इसकी जो इतिहास जाना तो हमारे को मालूम हुआ कि ये काफ़ी प्राचीन मंदिर है और पांडवों के समय से जो ये बना है, जिसमें कि अंदर गुफा है, गुफा में शिवलिंग है, ऊपर पहाड़ी पर भी एक छोटा सा मंदिर बना है. कल उधर भी हम घूमने गए थे तो बहुत अच्छा लगा यहाँ आकर के. और यहाँ की जो व्यवस्था है मंदिर की वो भी बहुत अच्छी है. हम यही मंदिर में रुके हुए हैं. बहुत बढ़िया यहाँ कमरे हैं, ठहरने की बहुत अच्छी व्यवस्था है. મંદિરનું સૌંદર્ય બહારથી જેટલું ખીલેલું છે એટલું અંદરથી પણ અદ્ભુત છે. મંદિરના પ્રાંગણમાં અનેક નાના મંદિરો છે, જ્યાં માં પાર્વતીજી, હનુમાનજી અને અન્ય દેવતાઓના દર્શન કરી શકાય છે. નિયમિત આરતીમાં અને દર્શન કરવા આવતા સ્થાનિકોની મહાદેવજી સાથે અતૂટ આસ્થા જોડાયેલી છે. સાંજના સમયે કરવામાં આવતી આરતીમાં વાગતી ઘંટીઓની ગૂંજ મંદિરના વાતાવરણ અને અરવલ્લીની પહાડીઓમાં ભક્તિમય તરંગો રેલાવી સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવે છે. હું લગભગ 25 વર્ષથી આ શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિરની અંદર આવું છું. ત્યાં લોકો પણ બહુ બહારથી આવે છે. અતિ પ્રાચીન મંદિર છે. પાંડવોનું જૂનું મંદિર છે. ત્યાં કોઈ પણ ભક્તો આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે. કોઈ પણ જે અહીં પોતાની આસ્થા લઈને જો બહારથી આવે છે, રાજસ્થાન છે, ગુજરાતના કોઈ પણ ખૂણાથી આવે છે, બહુ બહાર દૂરથી આવે છે, તો એમની પણ મનોકામના પૂર્ણ થાય છે. અતિ પ્રાચીન મંદિર છે. તો બહુ અમે તો જોયું, અમારી જે મનોકામના અમે અહીંયા કરીએ છીએ, અમારી મનોકામના સબ બધી પૂર્ણ થાય છે. મંદિર સાથે જોડાયેલા અનેક સેવાભાવી લોકો વર્ષોથી યાત્રાળુઓ માટે સેવા આપી રહ્યા છે. આ સૌનો એક જ ધ્યેય છે, મહાદેવની સેવા અને ભક્તોની સુખાકારી. હરગંગેશ્વર મહાદેવ મંદિરની આસપાસનું વાતાવરણ એ રીતે રચાયેલું છે કે અહીં આવનાર દરેક ભક્તને મનની શાંતિ અને આધ્યાત્મિક આનંદ મળે છે. કુદરત અને શ્રદ્ધાનું આ સંગમ, પૌરાણિક ઇતિહાસ અને માનવતાનો આ મેળાપ એ જ આ મંદિરની સ્થાનની અસલી ઓળખ છે. હું અહીંયા 3-4 વર્ષથી સેવા કરું છું. હરગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે, બહુ પૌરાણિક મંદિર છે અને હજારો લોકો આસ્થાથી જોડાયેલા છે. અને રોજે રોજ હજારો ભક્તો અહીંયા ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીંયા બહુ કુદરતી રમણીય સ્થળ છે. અરાવલીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન હરગંગેશ્વર મહાદેવ મંદિર એક બહુ પ્રાચીન છે. અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે અને અહીંયા રોજના 200-500 માણસો જમતા હોય છે અન્નક્ષેત્રમાં. શ્રાવણ માસમાં મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે. મંદિર પરિસરમાં અન્ન ક્ષેત્ર, ગૌ સેવા અને પક્ષીઓની સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અરવલ્લીની લીલોતરી અને બાલારામ નદીનું રમણીય વાતાવરણ આ સ્થળને આધ્યાત્મિક અને પ્રાકૃતિક રીતે વિશેષ બનાવે છે. અહીંયા કુદરતી સૌંદર્ય અને રમણીય વિસ્તાર હોવાથી
ત્યાં અહીંયા શાંતિ અનુભવે છે. ત્યાંથી ભોલેનાથ મહાદેવના અહીંયા ચમત્કારિક છે. અહીંયા અમે માનસિક શાંતિ અનુભવીએ છીએ અને એમના દર્શન કરીને કૃતાર્થ થઈએ છીએ. અને અહીંનું રમણીય કુદરતી વાતાવરણ બહુ સરસ છે, જેથી માનસિક સ્ટ્રેસ પણ ઓછો થાય અને એક સહાનુભૂતિ અને ભગવાનની એક ભાવના અને આપણે એમ કહીએ ને કે પરમાત્મા સાથે મિલનનું એક ધર્મ સ્થળ તરીકે આ ગંગેશ્વર તીર્થધામ છે. તો અમે અહીંયા ફેમિલી સાથે અહીંયા એક પર્યટક સ્થળ તરીકે ફરવા આવ્યા છીએ. અહીંયા વરસાદના અહીંયા ઝરણા જે ફરે છે એની મહાલતા, અહીંનો ઠંડો પવન અને કુદરતી રમણીયાળ અને પહાડી વિસ્તાર દરમિયાન અમને બહુ આનંદ થાય છે અને સાથે ભગવાનનું નામ પણ લેવડાય છે. જ્યાં ભક્તિ સાથે કુદરતનું આલિંગન મળે, જ્યાં ઇતિહાસની સુગંધ અને આધ્યાત્મિક શક્તિ એક સાથે અનુભવી શકાય, તે હાથીદરાના હરગંગેશ્વર મહાદેવ મંદિરની આસપાસના દરેક પથ્થરમાં એક વાર્તા છે, દરેક આરતીમાં એક ઉર્જા છે અને દરેક ભક્તના હૃદયમાં એક જ નામ છે, હરગંગેશ્વર મહાદેવ.